नमो अरिहन्ताणां नमो सिद्धाणां नमो आयर्याणां नमो उवज्जायाणां नमो लोये सब्बसाहूणम् एसो पंचणमुक्कारो सब्बपावपणासनो मंगलाणं च सब्बेसिं पढमं हवै मंगलम् कल्याणपादपारामम् श्रुतगंगा हिमाचलम् विश्वाम्भोजरविं देवम् वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नाणम्य सूत्र जेनी अंदर 5 आचारो અને એના 39 વેદોનું વર્ણન કરવામાં આવ્યું છે। ગઈકાલે આપણે જ્ઞાનાચારના 8 ભેદ એની વાત કરેલી। જે કાળે ભણવાની આજ્ઞા હોય તે કાળે ભણવું તે કાલ નામનો આચાર। જ્ઞાન જ્ઞાની અને જ્ઞાનના સાધનોનો વિનય કરીને ભણવું તે વિનય નામનો આચાર। અંતરંગ પ્રીતિ ભક્તિ તે બહુમાન નામનો આચાર। सूत्र भणवा माटे तप विशेष करवो ते उपदान तप नामनो आचार। अनिन्ह वणे भणावनार गुरु ने छुपाववा नहीं, ज्ञान ने न छुपाववू, ज्ञानना साधनों ने न छुपाववा ते अनिन्ह वण नामनो आचार। सूत्र शुद्ध बोलवू स्पष्ट बोलवू ते व्यंजन नामनो आचार। अर्थ सूत्र बोलती वखते अर्थनो पण मनमा विचार करवो ते अर्थ नामनो आचार। अने तदुभय सूत्र बोलतानी साथे ज सहज रीते ज ए भाव गूंथाई जाए अने सहज रीते ज तेवा प्रकारना सूत्रने अनुरूप भाव आववा लागे ते तदुभयाचार। आम 8 प्रकारनो ज्ञानाचार कह्यो छे। पहली गाथामां 5 आचारना नाम बताव्या। ज्ञानाचार, दर्शनाचार, चारित्राचार, तपाचार અને વીર્યાચાર। અને એ 5 પ્રકારનું આચરણ તે 5 પ્રકારનો આચાર। અને ઈય એસો પંચહા ભણ્યો એ આચાર 5 પ્રકારનો કયો છે। ત્યાર પછીની બીજી ગાથામાં જ્ઞાનના 8 આચારો ગઈકાલે વાત કરેલી કે જ્ઞાનમાં પણ આ આચારો શ્રુત જ્ઞાનને અનુલક્ષીને છે। ત્યાર પછીની ત્રીજી ગાથા કે જેમાં દર્શન સંબંધી આચાર છે। निस्संकीय निक्कंकीय निब्बीति गिच्छा अमूढ़ दिट्ठीय उव वूह थिरीकरणे वच्छल्ल पभावणे अट्ठ। दर्शनाचार આપણે ગઈકાલે સામાન્યથી વાત કરેલી કે મોહનીય કર્મ એના 2 પ્રકાર છે। એક દર્શન મોહનીય અને બીજું ચારિત્ર મોહનીય। पहलो आपणो पुरुषार्थ दर्शन मोहनीय कर्म एने दूर करवानो, एनो क्षयोपशम करवानो, एनो उपशम करवानो सौथी प्रथम पुरुषार्थ करवानो छे। कारण के जो दर्शन मोहनीयनो क्षय क्षयोपशम के उपशम न थयो अने चारित्र मोहनीय एना माटेनो क्षयोपशम थयो तो पण जे लाभ मळवो जोईए ते लाभ बहु ज ओछो थई जाए। कारण के सम्यक दर्शन विना चारित्रनी पण बहु किंमत नथी। एटले नमो आयर्याणम नमो उवज्जायाणम नमो लोए सब्बसाहूणम। नमस्कार महामंत्र में
ગુરુ તત્વના એ જે 3 પદો છે એ 3 પદોમાં જે ભાવ થકી આચાર્ય, ભાવ થકી ઉપાધ્યાય અને ભાવ થકી સાધુ ભગવંતો તેમને નમસ્કાર કર્યો છે. અને ભાવ થકી આચાર્ય તેમનું સમ્યક દર્શન ગુણથી વિભૂષિત હોય અને એવા આચાર્ય ભગવંતો જે ચારિત્ર મોહનીયનો પણ જબરજસ્ત ક્ષયોક્ષમ હોય તે ભાવાચાર્ય છે. એટલે આપણો પ્રથમ પુરુષાર્થ આ દર્શન સપ્તક. દર્શન સપ્તક એટલે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય, એ 7ને દૂર કરવાનો સૌથી પહેલો પ્રયત્ન કરવાનો છે. અને એક વખતે એ 7 દૂર થઈ જાય, આત્માને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થઈ જાય એટલે આત્માનો સંસાર પરિમિત બની જાય. એક વખતે ઉપસમ ભાવનું પણ સમ્યક દર્શન સ્પર્શી જાય, અંતર મુહૂર્ત માટે પણ આ સમ્યક દર્શન આત્માને સ્પર્શી જાય એટલે એનો મેક્સિમમ સંસાર અર્ધ પૂતગલ પરાવર્ત કાળ જેટલો જ રહે, એનાથી વધારે સંસાર એ આત્માનો કદાપી ન હોય. તો આ રીતે આપણે પણ પુરુષાર્થ અનંતાનુબંધીને દૂર કરવાનો, અને અનંતાનુબંધીને દૂર કરવો એટલે કોઈ પણ કશાયો એને બહુ લાંબા સમય સુધી ટકવા ન દેવા. વર્ષથી વધારે સમય થઈ જાય એટલે એ કશાય અનંતાનુબંધીમાં ટ્રાન્સફર થાય. જ્યાં સુધી અનંતાનુબંધી કશાય હોય ત્યાં સુધી આત્મા મિથ્યાત્વને દૂર ન કરી શકે. મિથ્યાત્વને દૂર કરવા માટેની પહેલી શરત અનંતાનુબંધી કશાયને દૂર કરવો એ સૌથી પહેલા નંબરની શરત છે. તો આપણે હમણાં જે આ ત્રીજી ગાથામાં વાત કરવાની છે એ ત્રીજી ગાથાની અંદર દર્શનાચાર, જેમ જ્ઞાનાચારના 8 આચારોનું સુંદર પાલન કરવાનું, તેમ દર્શનાચારના પણ 8 આચારોનું સુંદર રીતે પાલન કરવાનું. અને એ દર્શનાચારના આચારોનું પાલન કરવા દ્વારા આત્મા ગુણ શ્રેણીની બાબતની અંદર આગળ વધતો જણાય છે. દર્શનાચારના પાલન દ્વારા સમ્યક દર્શન ન હોય તો પ્રાપ્ત થાય. જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે એનું સમ્યક દર્શન વધારે નિર્મળ બને. અને એટલે આ દર્શનાચાર એનું પાલન અતિશય આવશ્યક છે. એટલે આપણે ત્યાં જ્યાં સુધી ક્ષાયિક સમ્યક દર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ દર્શનાચારના 8 આચારોનું પાલન કરવાનું છે. સૌથી પહેલો આચાર નિસંકીય, જીનેશ્વર પરમાત્માના વચનમાં શંકા ન કરવી. આ સૌથી પહેલા નંબરનો આચાર છે. કેમ શંકા ન કરવી? ઘણી વખતે કોઈને એમ થાય ભાઈ પરમાત્મા દેશને આપતા હતા, એ વાત સાચી, પરંતુ પરમાત્માએ દેશના આપી એ દેશના તે સમયે કોઈએ લખી નથી. પરમાત્માને જે પણ કહ્યું, ગણધર ભગવંતોએ પણ દ્વાદશાંગીની રચના કરી, પરંતુ એ દ્વાદશાંગી ગણધર ભગવંતો પણ કંઠસ્થ રાખતા હતા. અને તેના પછીના થનાર આચાર્ય ભગવંતો સુધર્મા સ્વામીની પાટે જંબુ સ્વામી, જંબુ સ્વામીની પાટે પ્રભવ સ્વામી, પ્રભવ સ્વામીની પાટે સંયમભવ સુરીજી મહારાજ, તો આ બધા કંઠસ્થ રાખતા હતા. એટલે પરમાત્માએ કહ્યું છે તે મુજબનું જ બધું છે એની શી ખાતરી? કોઈને કદાચ આવો પ્રશ્ન થાય. પરંતુ પરમાત્માના નિર્વાણ પછી 983 વર્ષે વલ્લભીપુરની અંદર જે આચાર્ય ભગવંત દેવર્ધી ગણી ક્ષમા શ્રમણ, એમને તે વખતના પ્રત્યેક આચાર્ય ભગવંતોને નિમંત્રણ આપી અને ત્યાં બોલાવીને તે વખતે જેટલું પણ શ્રુત સચવાયેલું હતું, બધાએ જેને જે પ્રમાણે યાદ હતું એ શ્રુત જે સચવાયેલું હતું એને 4 વિભાગમાં વેચ્યું. એક ધર્મ કથાનું યોગ, જે કથાના સ્વરૂપમાં કહેવામાં આવ્યું. ચરણ કરણાનું યોગ, ચારિત્ર ને ક્રિયાના સંબંધ વાળું. ગણિતાનું યોગ, જેમાં ગણિતની પ્રધાનતા હોય, અને દ્રવ્યાનું યોગ.
આ 4 વિભાગની અંદર તે શ્રુતની વહેંચણી કરી અને તે વખતે ઉપસ્થિત જે પણ આચાર્ય ભગવંતો એને જેટલું પણ યાદ હતું એ બધું જ તે સમયે લખાયું. જ્યાં કોઈ મત પડ્યા, કોઈ આચાર્ય ભગવંતોએ કહ્યું અમને આ પ્રમાણે યાદ છે, તો તેવા સમયે જરા પણ સંકલેશ કર્યા વિના એમનો મત પણ ટાંકવામાં આવ્યો અને નીચે લખવામાં આવ્યું તત્વ કેવલી ગમ્ય. અમુક આચાર્ય ભગવંતોને આ પ્રમાણે યાદ છે, અમુક આચાર્ય ભગવંતોને આ પ્રમાણે યાદ છે, પરંતુ તત્વ કેવલી ભગવંતો જાણે એમ કહીને પ્રત્યેક વાતો તે સમયે ગૂંથવામાં આવી. એટલે આ આચાર્યો એ પાપ ભીરુ હતા અને તેઓ સમજતા હતા કે ભાઈ ઉત્સૂત્ર પ્રરૂપણા એનો બહુ જ મોટો દોષ છે. ભગવાન મહાવીરના આત્માએ મરીચીના ભવમાં હે કપિલ, અહીં પણ ધર્મ છે ને ત્યાં પણ ધર્મ છે, આટલી ઉત્સૂત્ર પ્રરૂપણા થઈ તો એના કારણે એમનો સંસાર 1 કરોડ સાગરોપમ જેટલો વધી ગયો. એટલે પ્રત્યેક આચાર્ય ભગવંતો, ગુરુ ભગવંતો પાપ ભીરુ હતા. માટે જેને જે પ્રમાણે યાદ હતું એ પ્રમાણે સંકલન કરવામાં આવ્યું. એટલે ત્યાં કોઈ જગ્યાએ આપણે શંકા કરવાનો ક્યાંય અર્થ જ નથી. પહેલા નંબરમાં તો જે વિતરાગ અને સર્વજ્ઞ કથિત છે, વિતરાગ કથિત હોવાના કારણે ક્રોધ, લોભ, ભય કે હાસ્ય, આ 4માનું અસત્ય બોલવાનું એક પણ કારણ તેમનામાં નથી. માટે અસત્ય ન હોય અને પૂર્ણ જ્ઞાની છે. એટલે પોતાના જ્ઞાનના પ્રકાશમાં જેવું દેખાયું તેવી જ પ્રરૂપણા કરી છે. માટે એમના વચનમાં શંકા કદાપી કરવાની ન હોય. એટલે શ્રાવક આમ વ્યવહારથી ભલે શ્રાવક એટલે 5મા ગુણસ્થાનક વાળો કહેવાય, પણ એનો પાયો આ રીતે મજબૂત હોય. તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ. જીનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે સત્ય જ છે અને શંકા વગરનું છે. બસ આટલો મજબૂત પાયો શ્રાવકનો અવશ્ય હોય. અને જેનો આ પાયો મજબૂત છે એનો દર્શનાચારનો આ પહેલો આચાર એનો બરાબર સચવાય. એટલે પરમાત્માના વચનમાં શંકા કરવી એટલે વિતરાગના વચનમાં શંકા કરવી. એટલે એનો અર્થ એ થયો કે વિતરાગ ઉપર વિશ્વાસ નથી. અને જો વિતરાગ ઉપર વિશ્વાસ ન હોય તો આ દુનિયામાં કોઈના ઉપર વિશ્વાસ ન હોય. પુરુષ વિશ્વાસ એ વચન વિશ્વાસ. વિતરાગ ઉપર વિશ્વાસ એટલે એમના વચન ઉપર પણ પૂર્ણ વિશ્વાસ હોય. એટલે આ પહેલો આચાર એ તો આપણે બધા પરમાત્માએ કહ્યું છે, માટે એમાં બિલકુલ શંકા કરવા યોગ્ય નથી. બસ મનની અંદર આટલું નક્કી રાખવાનું. આ કેટલીક બાબતો એવી પણ હોય કે સમજવાનો પ્રયત્ન કરીએ તેમ છતાં પણ ન સમજાય. ત્યાં એવું વિચારવાનું કે મારો જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયોપશમ મંદ છે, માટે મને આ બાબત સમજાતી નથી. પણ પરમાત્માએ કહ્યું છે તે તો આમ જ છે, એમાં કોઈ ફેરફાર ન હોઈ શકે, મારી બુદ્ધિ અલ્પ છે. તો આ રીતે દર્શનાચારનો પહેલો આચાર આપણે બધાએ સાચવવાનો કે જીન વચન એમાં લેસ માત્ર પણ શંકા નહીં કરવાની. બીજા નંબરનો આચાર નિકંખીય. વિતરાગના ધર્મ સિવાય અન્ય કોઈની પણ હું ઈચ્છા પણ નહીં કરું. કાંક્ષા, કાંક્ષાનો અર્થ ઈચ્છા. ઘણી વખતે એવું પણ બનતું હોય છે કે બીજા કોઈ આવીને એમ કે ભાઈ અમે આમની માનતા માની અને એના કારણે સારું થઈ ગયું. તો તેવા સમયે એને ત્યાં જવાનું પણ મન થઈ જતું હોય છે, પરંતુ તે સમયે વિચારવાનું છે કે વિતરાગ એમને જે પણ કહ્યું છે તે મુજબ જ મારે કરવું જોઈએ. અન્ય ધર્મ એની મારે અપેક્ષા પણ ન રખાય, એની ઈચ્છા પણ ન રખાય. હા, કોઈક વખતે એવું પણ બની શકે કાગનું બેસવું અને ડાળનું પડવું, કોઈની માનતા માની અને સારું થઈ ગયું, આવું બની શકે. પરંતુ તે સમયે શાસ્ત્રીય રીતે વિચારણા એ રીતે કરવાની કે આ બનવાનું કારણ તમારી કરેલી ઉદીરણા છે. આ ઉદીરણા શબ્દ એ કદાચ આમાંના કેટલાકને નવો લાગતો હશે, પણ ઉદીરણા એટલે
જે કર્મનો ઉદયકાળ પાક્યો નથી, એ કર્મને વહેલું ઉદયમાં લાવીને ભોગવવું એને ઉદીર્ણા કહેવાય. જે પુણ્ય 100 વર્ષ પછી, 50 વર્ષ પછી, 200 વર્ષ પછી તમને ઉદયમાં આવવાનું છે, એ પુણ્યને તમે કોઈની માનતા માની અને એ રીતે કરીને વહેલું ઉદયમાં લાવી દો, તો પરિણામ શું આવશે કે એ તમારું જ પુણ્ય જે પાછળથી ભોગવવાનું આવવાનું હતું એ પહેલા આવી ગયું, અને જે પાપ કર્મ આપણું ઉપાર્જન કરેલું પડ્યું છે એ તો એમ જ સત્તામાં રહ્યું. એ કોઈ પણ ભાવમાં ઉદયમાં આવી શકશે, અને તે સમયે આત્માની સ્થિતિ કેવી હશે એ આપણે જાણતા નથી. આત્મા કઈ ગતિમાં હશે તે પણ આપણે જાણતા નથી. તેવા સમયે આપણો ક્ષમતા વગેરે ટકશે કે નહીં એ પણ જાણતા નથી. એટલે મોટા ભાગે તે સમયે એ કર્મ ઉદયમાં આવે તો નવું કર્મ બંધાવીને જાય. એના બદલે વર્તમાનમાં જેટલા પણ કર્મો વધારે ઉદયમાં આવે, બસ મને આનંદ છે, કારણ કે મારા કર્મની નિર્જરા થઈ રહી છે. નરકની અંદર 7મી નરકમાં પણ સમ્યક દૃષ્ટિ નારકો છે, અને એ સમ્યક દૃષ્ટિ નારકો એમ જ વિચારે છે જે પણ આવવું હોય તે આવી જાઓ, આ બધાની મારે તો નિર્જરા જ કરવાની છે. એટલે ક્ષમતા પૂર્વક એ કષ્ટોને સહન કરતા જાય છે, અને એ રીતે કર્મની નિર્જરા થાય છે. તો આપણે પણ વર્તમાન જીવનમાં કોઈ પણ તકલીફો આવી હોય, એ તકલીફને દૂર કરવાના બદલે પરમાત્મા પાસે, શાસનદેવ પાસે પ્રાર્થના એ કરવાની કે આ બધાને હું ક્ષમતાપૂર્વક સહન કરી શકું. બસ એવું મને બળ મળે કે એ બળના કારણે હું આ બધું જ ક્ષમતાપૂર્વક સહન કરું, કે જેથી કરીને એ મારા કર્મનો નિકાલ થઈ જાય. બીજી કોઈ પણ અપેક્ષા, બીજા કોઈ ધર્મની અપેક્ષા એ પણ કદાપી ન રહે. એટલે નિકંખીય, એટલે જૈન ધર્મ સિવાય અન્ય કોઈ પણ દર્શનની હું અપેક્ષા પણ નહીં રાખું. એટલે અન્ય દેવદેવી એની કોઈ પણ પ્રકારની માનતા વગેરે પણ નહીં કરું. જો મિથ્યાત્વ 2 પ્રકારનું છે, એક લૌકિક મિથ્યાત્વ અને બીજું લોકોત્તર મિથ્યાત્વ. લોકોત્તર મિથ્યાત્વ તેને કહેવાય કે ધર્મ આરાધના કરે, પરંતુ એના બદલામાં સાંસારિક સુખની અપેક્ષા રાખે. તો આવા પ્રકારનું જે મિથ્યાત્વ છે તેને લોકોત્તર મિથ્યાત્વ કહેવાય. અને લૌકિક મિથ્યાત્વ જે આપણે નિયાણા તરીકે કહીએ છીએ, એ લોકોત્તર મિથ્યાત્વમાં ધર્મના બદલામાં સાંસારિક પદાર્થની અપેક્ષા, એ જેમ નિયાણું છે, એવી જ રીતે આ લોકોત્તર મિથ્યાત્વ શનિવારે મુનિસુરત સ્વામી ભગવાનના દર્શન કરીશ તો સારું થશે. ભૌતિક દ્રષ્ટિએ આ બધી જે કામનાઓ છે એ લોકોત્તર મિથ્યાત્વમાં આવે, અને લૌકિક મિથ્યાત્વ એટલે અન્ય દેવદેવીઓ એની માનતા વગેરે માનવામાં આવે, એને લૌકિક મિથ્યાત્વ કહેવામાં આવે છે. એટલે આપણે ત્યાં આપણા વિતરાગ પરમાત્મા હોય, પણ એ વિતરાગ પરમાત્માને પણ અન્ય ધર્મીઓ જ્યારે પોતાની રીતે પૂજતા થઈ જાય, પછી આપણે એ ભગવાનની પૂજાને પણ છોડી દેવાની છે. દાખલા તરીકે તિરુપતિ બાલાજી, ત્યાં ભગવાન આપણા છે, પરંતુ અન્ય ધર્મીઓ એની રીતે પૂજા કરવા લાગ્યા, માટે આપણે ત્યાંથી ખસી ગયા. તો એવી રીતે આ લૌકિક અને લોકોત્તર 2 પ્રકારનું મિથ્યાત્વ છે. ટૂંકમાં જીન વચનમાં શંકા ન કરવી, અન્ય ધર્મની ઈચ્છા ન કરવી. એટલે બીજો આચાર નિકંખીય. ત્રીજો આચાર નિવૃત્તિક ઈચ્છા. નિવૃત્તિક ઈચ્છા એના 2 અર્થ કરવાના. એક અર્થ સાધુ સાધ્વીજી ભગવંતોના મલિન વસ્ત્રો જોઈ અને દુર્ગંછા ન કરવી. ઘણા લોકોને એમના મલિન વસ્ત્રો જોઈને દુર્ગંછા થતી હોય છે, પણ કપડું જેટલું મેલું એટલું એનો માટે બ્રહ્મચર્ય ગુણ એ પાળવો વધારે સહેલો થઈ જાય. કપડું ઉજળું હોય તે બ્રહ્મચર્ય માટે હાનિકારક છે.
એટલે અને કપડું વધારે મેલું થયું હોય અને એનો કાપ કાઢવામાં આવે, આપણે કપડા ધોવા એવો શબ્દ વાપરીએ, ગુરુ મહારાજ કપડાને કાપ કાઢ્યો આવો શબ્દ વાપરે. એ કાપ કાઢે ત્યારે મેલ ઘણો બધો નીકળે. તે સમયે એ વિચારણા છે કે આ કર્મ મલ આત્મા ઉપરથી દૂર થઈ રહ્યો છે. ભાવના એ ભાવવાની છે. કપડા ઉપરથી જેમ મેલ દૂર થાય છે એમ મારા આત્મવસ્ત્ર ઉપરથી કર્મ મલ તે દૂર થઈ રહ્યો છે. એવા પ્રકારનો ભાવ કાપ કાઢતી વખતે ગુરુ ભગવંતોને હોય છે. એટલે દુર્ગંછા આપણે કદાપી કરવાની નથી. દુર્ગંછા કરવાથી જુગુપ્સા મોહનિયા નામનું કર્મ આત્મા ઉપાર્જન કરે છે અને એ કર્મનો ઉદય થતા કેટલીક વખતે આત્માની એવી સ્થિતિ થઈ શકે કે એની પાસે પણ કોઈ ઊભા રહેવા તૈયાર ન થાય, એટલી બધી શરીરમાંથી દુર્ગંધ નીકળ્યા જ કરે, ઉછળ્યા જ કરે. એના માતુશ્રી પણ તેની પાસે ઊભા રહેવા તૈયાર ન હોય એવી દુર્ગંછા શરીરમાંથી સતત નીકળ્યા કરતી હોય. માટે આવું જુગુપ્સા આપણાથી કદાપી ન કરાય. એટલે પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોના મલિન વસ્ત્રો જોઈને દુર્ગંછા ન કરવી, પરંતુ એ ભાવના ભાવવી કે આ મહાત્મા કેટલા સુંદર મજાનું ઉત્તમ ચારિત્રનું પાલન કરી રહ્યા છે. કપડાનો કાપ પણ આટલા સમય સુધી પણ કાઢતા નથી. એમના મનની કેટલી પવિત્રતા હશે એ વિચાર કરીને એમના એ ગુણની અનુમોદના કરવાની. એટલે નિર્વિતિક ઈચ્છા એનો એક અર્થ એ, અને બીજો અર્થ ધર્મના ફળમાં સંશય ન રાખવો. પૈસા બજારમાં લઈને જઈએ છીએ, પૈસા આપીએ છીએ અને વસ્તુ આપણને મળી જાય છે. જ્યારે ધર્મની બાબતમાં એનું ફળ પરોક્ષ છે. પ્રત્યક્ષ ફળ છે ખરું, ચિત્તની પ્રસન્નતા એ ધર્મનું પ્રત્યક્ષ ફળ છે, પરંતુ પરોક્ષ ફળ ધર્મ કર્યા પછી મોટા ભાગે એનું ફળ જીવને તાત્કાલિક નથી મળતું. હા, ધર્મ કરવા દ્વારા ઘાતી કર્મનો ક્ષયોપશમ જેટલા અંશે થાય એટલું ફળ જીવને તાત્કાલિક મળે. પણ ધર્મ કરવા દ્વારા જે અઘાતી કર્મ બંધાય એ અઘાતી કર્મનું ફળ લગભગ 100 વર્ષ પછી મળે. એટલા માટે ઘાતી કર્મ આપણે આગળ વાત કરેલી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, આ 4 ઘાતી કર્મ છે. અંતરાય કર્મ પણ પોતાના અનંત વીર્ય એ આત્માનો ગુણ છે અને એ આત્માના ગુણ ઉપર ડાયરેક્ટ હુમલો કરે છે. આત્માનું જે વીર્ય છે, એ શક્તિ એ આત્માની બાબતમાં ફોરવવા ન દે અને એ રીતે અંતરાય કર્મ એ ગુણ ઉપર હુમલો કરતું હોય છે. બાકીના 3 કર્મોની તો તમને ખબર છે. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાન ગુણ, દર્શનાવરણીય કર્મ દર્શન ગુણ, મોહનીય કર્મ ચારિત્ર ગુણ અને અંતરાય કર્મ વીર્ય ગુણ એના ઉપર હુમલો કરે છે. અને વીર્ય એટલે સ્વભાવમાં પ્રવૃત્તિ, એને વીર્ય કહેવાય. આપણે સ્વભાવના બદલે વિભાવમાં પ્રવૃત્તિ કરીએ છીએ, તો એ વિભાવમાં પ્રવૃત્તિ એટલે આપણો વીર્યાંતરાય કર્મ હજુ આપણું થોડું નબળું છે. માટે સ્વભાવમાં પ્રવૃત્તિ નથી થતી, વિભાવમાં થાય છે. બાહુબલીજી એમને વીર્યાંતરાય કર્મનો જબરજસ્ત ક્ષયોપશમ કરેલો, અને એક ક્ષયોપશમનું કારણ 500 સાધુ ભગવંતોની જે એમને સેવા કરી, ભક્તિ કરી, વ્યાવચ કરી, એના કારણે વીર્યાંતરાય કર્મનો એવો તીવ્ર ક્ષયોપશમ થયો કે ભરત મહારાજા ચક્રવર્તી હોવા છતાં પણ દરેક યુદ્ધની અંદર બાહુબલીજીની સામે હાર્યા. બાહુબલીજી જીતી ગયા અને જીતવાનું કારણ તેમનો વીર્યાંતરાય કર્મનો ક્ષયોપશમ હતો. તો એ વીર્ય મન, વચન અને કાયા એ 3નું હોય છે. એની વાત આપણે વીર્યાચારની અંદર આગળ કરીશું. તો આપણે વાત એ કરી રહ્યા છીએ કે નિર્વિતિક ઈચ્છા એના 2 અર્થ. એક સાધુ સાધ્વીના મલિન વસ્ત્રો જોઈને દુર્ગંછા ન કરવી, અને બીજા નંબરમાં ધર્મના ફળમાં સંશય ન રાખવો.
ધર્મનું ફળ ચોક્કસ મળશે, પણ કેટલું ફળ મળશે? તો જેટલા અંશે આપણો ભાવ રેડાયો હશે, ધર્મ કરતી વખતે જેટલા અંશે ઉલ્લાસ હશે એને અનુરૂપ આપણને ફળ મળશે. ધર્મ કર્યો પણ ઉલ્લાસ બિલકુલ નથી તો લાભ ઓછો મળશે. પરંતુ તીવ્ર ઉલ્લાસ પૂર્વક ધર્મ પ્રવૃત્તિ થઈ તો એનો લાભ ચોક્કસ વધારે મળશે, ચોક્કસ મળશે. એની અંદર ક્યાંય શંકા કરવા જેવી નથી. હા, એવું પણ બને કે ધર્મ પ્રવૃત્તિ કર્યા પછી જીવ પશ્ચાતાપ કરવા લાગી જાય તો પછી એનું ફળ ન પણ મળે, શુભનું અશુભ ફળ પણ થઈ જાય. પણ એ પશ્ચાતાપ થાય તો કોઈને દાન આપ્યું, પાછળથી સમાચાર મળ્યા કે યોગ્ય જ નહોતું, અને પછી મનમાં જે પશ્ચાતાપ જો ચાલે તો આપણું બધું પુણ્ય ત્યાં ધોવાઈ જાય, સાફ થઈ જાય. એટલે ધર્મના ફળમાં સંશય ન રાખવો, ઉલ્લાસપૂર્વક ધર્મ કરવો અને એના ફળમાં કદાપી સંશય ન કરવો. એટલે ત્રીજો આચાર તે નિર્વિતિ ગિચ્છા નામનો ત્રીજો આચાર છે. સમ્યક દર્શન ગુણ માટેનો ચોથો આચાર અમૂઢ દૃષ્ટિ. મૂઢતા એટલે વિવેકહીન, એને મૂઢતા કહેવાય, અને વિવેક વાળો એને અમૂઢ દ્રષ્ટિ વાળો કહેવાય. તો આ જે વિવેક એ પણ મોહનીય કર્મના ક્ષયોપશમથી આત્મામાં વિવેક પ્રગટે છે. જ્ઞાન એ પણ વિવેક તો પ્રગટાવે જો મોહનીયનો ક્ષયોપશમ થાય તો. જ્ઞાનથી ખબર પડે શું કરાય અને શું ન કરાય, પણ એમાં વિવેક પ્રગટાવીને એનો ત્યાગ, ઉપાદેયનું આચરણ એ મોહનીયનો ક્ષયોપશમ હોય તો જ થાય, એના વિના ન થાય. એટલે અમૂઢ દૃષ્ટિ, ક્યાંક મિથ્યાત્વીઓના ચમત્કારો જોઈ અને એ તરફ ખેંચાઈ ન જવું, એને અમૂઢ દૃષ્ટિ કહેવાય. કારણ કે ચમત્કાર આપણે જોઈએ છીએ કે જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર. લોકો જ્યાં ચમત્કાર હોય ત્યાં દોડતા હોય છે, પરંતુ આપણે ત્યાં દોડવાની બિલકુલ જરૂર નથી. એ બધો મેજિક હોય છે, એના કારણે પણ તે હોઈ શકે, પરંતુ આપણે એના બદલે ધર્મને છોડીને ક્યાંય જવાનું નથી. અંબર પરિવ્રાજક પરમાત્મા મહાવીર દેવે જે સમયે સુલસા શ્રાવિકાને અંબર પરિવ્રાજક દ્વારા ધર્મલાભ કેવડાવ્યા, તેવા સમયે સુલસાના સમ્યક દર્શનની પરીક્ષા કરવા માટે 25મા તીર્થંકરનું રૂપ તે પણ ધારણ કર્યું, અને તો પણ સુલસા એ પ્રભાવમાં પણ ન અંજાઈ. સુલસાએ કહ્યું તીર્થંકર 24 જ હોય, 25મા તીર્થંકર કદાપી સંભવિત ન શકે. એટલું સમ્યક દર્શન એમનું દ્રઢ હતું. દેવો વગેરે ત્યાં જતા જોયા અને તો પણ પોતે ખેંચાઈને ત્યાં ગયા નહીં. આવું અમૂઢ દૃષ્ટિપણું એ સમ્યક દર્શનનો આચાર છે. અમૂઢ દિઠ્ઠિય ઉવ વુહ. 5મા નંબરનો સમ્યક દર્શનનો આચાર ઉપબૃહણા. ઉપબૃહણા શબ્દનો અર્થ થાય અનુમોદના. ઉપબૃહણા એટલે અનુમોદના, પણ અનુમોદનામાં વિવેક બતાવ્યો છે. અનુમોદનામાં કહ્યું સમ્યક દૃષ્ટિ આત્માના અલ્પ પણ ગુણની પ્રશંસા કરવી, તેને ઉપબૃહણા કહેવાય. એટલે પ્રશંસામાં પણ વિવેક બતાવ્યો. ગમે તેની પ્રશંસા નથી કરવાની. જે આત્મા સમ્યક દર્શન ગુણથી વિભૂષિત છે, આવો આત્મા નાનકડું પણ સુકૃત કરે છે, તો એ નાનકડા સુકૃતની પણ અનુમોદના કરવાની છે. અને એ અનુમોદના કરતા પુણ્યાનુબંધી પુણ્ય પ્રકૃષ્ટ કોટીનું બને છે. એટલે જેમ દિવાળીના દિવસે કોઈ પિસ્તાની બરફી ખવડાવે અને કે મેં ભક્તિ કરી, તો એ ભક્તિ નથી. કારણ કે દિવાળીના દિવસે પિસ્તા ન વપરાય, પરંતુ તેમ છતાં પણ આ રીતે એ લોકો સમજતા હોય છે કે એનાથી મને આ સાધર્મિક ભક્તિનો લાભ મળશે, પણ એ નથી મળતો. એટલે અહીં ઉપબૃહણા આત્મામાં, જે આત્મામાં સમ્યક દર્શન ગુણ છે,
જો કે સમ્યક દર્શન કોનામાં છે અને કોનામાં નથી એ તો માત્ર કેવલી ભગવંત જ કહી શકે. આપણે એના બાહ્ય આચારો એના ઉપરથી અનુમાન કરી શકીએ કે આ આત્મા સરસ મજાની આરાધના કરે છે, માટે એનામાં આ ગુણ હોવો જોઈએ. તો આવા જે આરાધક આત્માઓ હોય એ આરાધક આત્માઓના નાના પણ ગુણની પ્રશંસા કરવી, અનુમોદના કરવી, તે ઉપબૃહણા નામનો સમ્યક દર્શનનો 5મો આચાર છે. અને એ ટેવ આપણે પાડવાની છે. જેના જેના ઉત્તમ જીવોના પરિચયમાં, કલ્યાણ મિત્રોના પરિચયમાં આવીએ ત્યારે જે કલ્યાણ મિત્રો હોય એનામાં જે ગુણો હોય તે ગુણોની અનુમોદના તે કર્યા જ કરવાની છે. અને એના દ્વારા જ આપણી પણ ગુણ આપણો પણ સાનુબંધ બનશે. ભવાંતરની અંદર તે ગુણની પ્રાપ્તિ થશે. માટે દરેકે ક્યારે પણ કોઈનો દોષ જોવાનો પ્રયત્ન પણ નહીં કરવાનો, પણ ગુણ એને શોધ્યા વિના રહેવાનું નહીં અને શોધીને એની અનુમોદના કરવાની. બાળક પ્રતિક્રમણની અંદર અતિચાર બોલતો હોય, સુંદર રીતે બોલે, જો આપણે એની ઉપબૃહણા કરીએ, જો એની અનુમોદના કરીએ તો બાળકને આગળ ભણવાનું મન થાય. એને એમ થાય ચાલો હવે આવતા પ્રતિક્રમણમાં હું અજીત શાંતિ બોલીશ, અને ખૂબ રાગપૂર્વક સરસ રીતે એ અજીત શાંતિ એ પણ બોલે. અને ધીમે 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 એ બાળક આગળ વધતું ચાલે. તો એ રીતે બાળકમાં પણ બાલાત અપી હિતમ ગ્રાહ્યમ, બાળક પાસેથી પણ હિતને ગ્રહણ કરવું જોઈએ. બાળક પાસે પણ એક નાનકડો પણ ગુણ હોય તો એની પણ આપણે અનુમોદના કરવાની છે. તો આ રીતે ઉપબૃહણા તે સમ્યક દર્શનનો 5મો આચાર છે. સ્થિરીકરણે, ધર્મમાંથી પડતા જે જીવો હોય એને ધર્મમાં સ્થિર કરવા. ઘણી વખતે અહીં ધર્મ પ્રવૃત્તિ કરતા હોય, પણ ધર્મ પ્રવૃત્તિ કરવા છતાં પણ પોતાની તકલીફો દૂર ન થાય તેવા સમયે કંટાળીને ધર્મને છોડી દેતા હોય આવા પણ જીવો જોવા મળે. અને એ લોકો એવું બોલતા જોવા મળે, ધર્મીના ઘરે ધાડ અને અધર્મીના ઘરે વિવાહ. જે માણસ ધર્મ કરે છે એ દુખી છે, અને ઓલા કસાઈઓ આટલા બધા જીવોની હિંસા કરે છે તો પણ સુખી છે. અને તે સમયે એને કર્મ વિજ્ઞાનની ખબર નથી, માટે એ આ રીતે બોલતો જોવા મળે છે. પરંતુ ધર્મી આત્મા પણ વર્તમાનમાં દુઃખી દેખાય છે. એનું કારણ પૂર્વ જન્મોના પાપ કર્મનો વર્તમાનમાં ઉદય ચાલી રહ્યો છે. વર્તમાનમાં જે ધર્મ કરી રહ્યો છે એના દ્વારા ઉપાર્જન થયેલું પુણ્ય પછીના ભવોમાં એને કામ લાગવાનું છે. પણ એટલી ધીરજ એની પાસે નથી, અને ધીરજ ન હોવાના કારણે આ છોડી દેતો હોય. તો એવા વખતે એને ધર્મમાં સમજાવીને સ્થિર કરવો. ભાઈ, તું જે ધર્મ પ્રવૃત્તિ કરે છે તે સારી જ છે, કરવા યોગ્ય જ છે, પરંતુ પૂર્વ જન્મના ગાઢ એવા નિકાચિત કર્મો હોય તો આ જન્મની અંદર તકલીફોનો કોઈ પાર ન હોય. તો આવી તકલીફ જ્યારે આપણો કોઈ સાધર્મિક ભોગવતો હોય તેવા સમયે આપણી ફરજ છે કે આપણી પાસે જે રીતની વ્યવસ્થા હોય એ પ્રમાણે વ્યવસ્થાને અનુરૂપ, ભાવને અનુરૂપ, શક્તિને અનુરૂપ આપણે એની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. એને સહાય નહીં. ઘણા લોકો સહાય શબ્દનો ઉપયોગ કરે છે, ઘણા લોકો મદદ શબ્દનો ઉપયોગ કરે છે. સાધર્મિકને સહાય ન કરવાની હોય, સાધર્મિકને મદદ પણ ન કરવાની હોય, સાધર્મિકને માત્ર ને માત્ર એની ભક્તિ જ કરવાની હોય. ગુણવાન આત્મા છે માટે એની ભક્તિ જ હોય. એટલે જે આ રીતે ધર્મમાંથી પડતા હોય એવા જીવોનું ધર્મમાં સ્થિરીકરણ કરવું, ધર્મમાં વધારે દ્રઢ કરવા, અને વધારે દ્રઢ કરીને એને બીજી રીતે એનું બધું સાચવી લઈ અને ધર્મની અંદર આગળ વધારવાનો પ્રયત્ન કરવાનો. અને એ પણ એક ઉત્તમ પ્રકારની સાધર્મિકની ભક્તિ છે, કારણ કે એ પણ ભવાંતરમાં મોક્ષ માર્ગની સાધનામાં આપણને તે ઉપયોગી થશે. એટલે આ રીતે
સ્થિરીકરણ એ પણ આ એક જાતનો આપણો દર્શનાચારનો છઠ્ઠો આચાર છે. વત્સલ્ય એટલે સાધર્મિક વાત્સલ્ય. વાત્સલ્ય એટલે માને જેમ પોતાના બાળક તરફ વાત્સલ્ય હોય એવી રીતે આપણને સાધર્મિક તરફ વાત્સલ્ય હોય. પણ સાધર્મિક તરફનું વાત્સલ્ય કેવું હોય? ઘરે જમાઈ આવે અને જે આનંદ થાય એનાથી પણ વધારે આનંદ ઘરે સાધર્મિક આવે તેવા સમયે થાય. રોમ રાજી વિકસ્વર થઈ જાય. એની ઉત્કૃષ્ટ રીતની જે પણ ભક્તિ થઈ શકતી હોય તેવા પ્રકારની તે ભક્તિ કરવાનો પ્રયત્ન કરે. એટલે જ પુણ્યો શ્રાવક એકાંતરે પતિ પત્ની ઉપવાસ કરીને પણ દરરોજ એક સાધર્મિકની ભક્તિ કરતા હતા. એટલે સાધર્મિક વાત્સલ્ય એટલે માત્ર એને જમાડવું જ એવો અર્થ નથી. જમાડવું પણ સાથે સાથે એની જે પણ આવશ્યકતા જણાય અથવા એની દરેક રીતે આપણે એની ભક્તિ કરી શકીએ. એટલે માત્ર એને જમાડીને જ ભક્તિ કરવી એવો અર્થ નથી, પણ એના સિવાય કોઈ સાધનની જરૂર હોય તો એનાથી પણ ભક્તિ થઈ શકે. દ્રવ્યની જરૂર હોય, પૈસાની જરૂર હોય તો એના દ્વારા પણ તેની ભક્તિ થઈ શકે. કારણ કે વર્તમાનમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે સાધર્મિકો અભ્યાસ વ્યવહારિક પણ બહુ ઓછો છે એવા લોકોને સારી જોબ મળતી હોતી નથી અને એના કારણે એને ઘર ખર્ચની અંદર તકલીફ પડ્યા જ કરતી હોય છે. તો આવા જે સાધર્મિકો હોય, બીજી તરફ ઉત્તમ આરાધના કરતા હોય, આવા જે પણ સાધર્મિકો હોય એવા સાધર્મિકોને શોધીને આપણે એની ભક્તિ કરવી એ પણ આ સાધર્મિક વાત્સલ્ય છે. સાધર્મિક વાત્સલ્યના અનેક પ્રકાર છે. માટે જ કલ્પસૂત્રમાં એમ કહેવામાં આવ્યું કે ત્રાજવાના 2 પલ્લામાંથી એક પલ્લામાં સર્વ ધર્મ મૂકવામાં આવે અને બીજા પલ્લામાં માત્ર સાધર્મિક ભક્તિ મૂકવામાં આવે તો સાધર્મિક ભક્તિનું પલ્લું એનો લાભ વધારે થાય. એ અપેક્ષાએ આ સાધર્મિક વાત્સલ્ય એ પણ બહુ ઉત્તમ રીતે કરવા યોગ્ય છે. દેખાદેખીથી નહીં, ઈર્ષ્યાથી નહીં, પરંતુ ભક્તિપૂર્વક નું જો સાધર્મિક વાત્સલ્ય થાય તો આપણા માટે મોટા લાભનું કારણ બને. પ્રભાવણે એટલે શાસનની પ્રભાવના કરવી. 8મો આચાર તે શાસન પ્રભાવના. જે રીતે જૈન ધર્મની લોકોમાં વાહવાહ થાય, લોકો જૈન ધર્મની સાથે જોડાય. આપણે ત્યાં જે પણ દીક્ષા લે છે, દીક્ષાની પૂર્વે વાર્ષિક દાન આપે છે. એ વાર્ષિક દાનમાં વસ્ત્રો, વાસણ વગેરે પણ વાર્ષિક દાનમાં અપાતા હોય છે અને તે સમયે અન્ય ધર્મીઓ એ લેવા માટે ઘણા બધા આવે અને જૈન ધર્મ એના તરફ એને પ્રીતિ જાગે છે. કારણ કે જૈનો જ આવી રીતે આપતા હોય છે એટલે એના તરફ સહજ રીતે એને પ્રીતિ જાગે. એવી જ રીતે આપણા મોટા મહોત્સવો હોય તો તે સમયે માત્ર સાધર્મિક ભક્તિ આટલું જ નહીં પણ આખા ગામને આપણે જમાડતા હોઈએ છીએ. તો એ પણ શાસન પ્રભાવનાનું કારણ છે. કારણ કે જૈન ધર્મ એના તરફ લોકોની પ્રીતિ જાગે. એટલે જ આપણે ત્યાં ઘણી વખતે જોવા મળે છે કે જૈન ન હોવા છતાં પણ જૈનાચારોનું બહુ જ સુંદર રીતે પાલન કરતા હોય. કોઈના ઘરની અંદર કામ કરતા હોય, વાસણ માંજતા હોય, કપડાં ધોતા હોય, આવા પણ લોકો વર્તમાનમાં એવા જોવા મળે છે કે દરરોજ પરમાત્માની પૂજા કરતા હોય. રાત્રિ ભોજનનો એને ત્યાગ હોય, પાણી પણ ઓછામાં ઓછું વાપરતા હોય. તો આવા પણ એને આપણે સાધર્મિક જ કહેવાય. ભલે અન્ય ધર્મી હોય પણ અન્ય ધર્મી હોવા છતાં પણ જૈનોના ઘરમાં રહીને એનામાં એવા સંસ્કારો આવે કે સંસ્કારોના કારણે તેઓ જૈનાચારોનું સુંદર રીતે પાલન કરતા જોવા મળે. ઘણા અહીં શાકભાજી વાળા પણ એવા છે કે જે લોકો પોષ દશમીના અઠ્ઠમ પણ કરતા જોવા મળે છે અને અમુક લોકો
પર્યુષણની અંદર 28 વગેરે પણ અન્ય ધર્મીઓ કરે છે. આ જૈન ધર્મ તરફ નું તેનું આકર્ષણ છે. આજુબાજુમાં જૈનો રહેતા હોય અને જૈનો આ કરતા હોય એટલે એને પણ કરવાનું મન થાય અને ભાવપૂર્વક એ કરતા હોય. આપણે કરીએ એનાથી પણ વધારે સારી રીતે એ કરવા માટે તત્પર હોય છે. તો આવી શાસન પ્રભાવના એ પણ આપણું આ દર્શનાચારનું એક અંગ છે. આ 8 પ્રકારના આચારનું પાલન જ્યાં સુધી આપણને ક્ષાયિક સંકિત પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ બધા જ આચારોનું પાલન કરવાનું છે. જીન વચનમાં શંકા ન કરવી, આ પહેલા નંબરનો આચાર. બીજા નંબરનો આચાર અન્ય ધર્મની ઈચ્છા ન કરવી. ત્રીજા ધર્મનો આચાર ત્રીજો દર્શનાચારનો ત્રીજો આચાર નિર્વિતિક ઈચ્છા, એટલે ધર્મના ફળમાં સંશય ન રાખવો અને સાધુ સાધ્વીના મેલા વસ્ત્રો જોઈને દુર્ગંછા ન કરવી. અમૂઢ દૃષ્ટિ મિથ્યાત્વીઓના ચમત્કારો જોઈ અને વ્યામોહિત ન થઈ જવું, મૂંઝાઈ ન જવું. ઉપબૃહણા ઉહ એટલે ઉપબૃહણા સમ્યક દૃષ્ટિ આત્માના અલ્પપણ ગુણની પ્રશંસા કરવી. સ્થિરીકરણ ધર્મમાંથી પડતો જે જીવ હોય એને ધર્મમાં સ્થિર કરવા માટેનો પ્રયત્ન કરવો. વત્સલ્ય સાધર્મિક એનું વાત્સલ્ય કરવું. સાધર્મિક એટલે સમાન ધર્મ વાળા. આપણે શ્રાવક તરીકે છીએ તો જે શ્રાવકનો ધર્મ જે પાળતા હોય એ બધા જ આપણા સાધર્મિક કહેવાય. સાધુ સાધ્વીજી ભગવંતો માટે સાધુ સાધ્વીજી ભગવંતો સાધર્મિક કહેવાય. કારણ કે સર્વવીરતી ધર્મ, ચારિત્ર ધર્મ જેટલા પણ પાડે છે એ બધા જ પરસ્પર સાધર્મિક થયા. આપણે દેશવીરતી ધર્મનું પાલન કરનારા છીએ તો આપણે બધા પરસ્પર સાધર્મિક ગણાઈએ. તો આવા સાધર્મિકનું વાત્સલ્ય કરવાનું, સાધર્મિકને જોઈને અંદરથી આનંદ ઉછળે અને આવું જો થાય તો કહેવાય કે આત્મા સમ્યક દર્શનની નજદીક છે. આજે અમેરિકામાં પણ અમુક જગ્યાએ દેરાસરની અંદર કોઈ દર્શન કરવા માટે ગયા હોય તેવા સમયે પૂછે, ભાઈ તમે ક્યાંથી આવ્યા, કોણ છો, ચાલો મારા ઘરે મને સાધર્મિક ભક્તિનો લાભ આપીને જાઓ. અમેરિકા જેવા દેશની અંદર લોકો આટલા દૂર રહેતા હોય પણ કોઈ પણ અજાણી વ્યક્તિ એને દેરાસરની અંદર જુએ એટલે ત્યાંના લોકો એ વિવેક કરે, મને લાભ આપો, મારા ઘરે પધારો. અને આ રીતે અરસપરસ સાધર્મિકની ભક્તિ તે થતી હોય છે. પ્રભાવણે એટલે જીન શાસન એની પ્રભાવના થાય, લોકની અંદર વાહવા થાય તેવા પ્રકારના કાર્યો કરવા એ દર્શનાચારના 8 આચારો છે. ત્યાર પછીની ચોથી ગાથા કે જેમાં ચારિત્રાચાર એના અંગેની વાત છે. પણિહાણ જોગ જુત્તો પંચહિમ સમીહિમ તિહિમ ગુત્તિહિમ એસ ચરિતાયારો અઠ્ઠવિહો હોઈ નાયબ્બો. પ્રણિધાન યોગથી યુક્ત. પ્રણિધાન એટલે એકાગ્રતા. સાની? જોગ, મન વચન અને કાયા. જોગ એટલે મન વચન અને કાયા. એની એકાગ્રતાથી સહિત, જુત્તો એટલે સહિત, મન વચન કાયાના યોગની એકાગ્રતાથી સહિત પંચહિમ સમીહિમ 5 પ્રકારની સમિતિ, તિહિમ ગુત્તિહિમ અને 3 ગુપ્તિ, એ અઠ્ઠવિહો એ 8 પ્રકારનો ચરિતાયારો ચારિત્રાચાર. એસ એટલે આ ચારિત્રાચાર નાયબ્બો હોઈ. નાયબ્બો એટલે જાણવા યોગ્ય અને હોઈ એટલે છે મન વચન અને કાયાની એકાગ્રતાથી યુક્ત. એટલે પહેલા જોગ શબ્દ એનો અર્થ આપણે કર્યો યોગ, અને યોગ એટલે મન વચન અને કાયા. પ્રણિધાન એટલે એકાગ્રતા, મન વચન અને કાયાની એકાગ્રતાથી સહિત. એટલે જેમ ચાલતા હોય તો કાયા દ્વારા ચાલવાની ક્રિયા થતી હોય, પરંતુ મનમાં પણ જીવરક્ષાના પરિણામ હોય તો એ પ્રણિધાન કહેવાય.
વચન પણ તેવા સમયે વાતો ન કરે, કારણ કે જો વાત કરવા જાય તો ઉપયોગ એમાં ચાલ્યો જાય તો અહીં જીવ રક્ષામાં ઉપયોગ ન રહે. આપણે ત્યાં એક સમયે એક જ ઉપયોગ કયો છે. સિદ્ધ પરમાત્માને પણ એક સમયમાં એક જ ઉપયોગ હોય છે. એટલે જે આરાધના કરીએ તે આરાધનામાં જ આપણો ઉપયોગ હોવો જોઈએ. એક આરાધના ચાલુ હોય અને એમાં બીજી આરાધનાના વિચાર કરીએ તો ચાલુ જે આરાધના છે એનો અનાદર કર્યો કહેવાય, અને એટલે એ ચાલુ આરાધનાનો લાભ ઓછો થઈ જાય. પરમાત્માની પૂજા કરતા જલ્દી પૂજા કરી લઉં તો પ્રવચન બરાબર સંભળાય, એટલે એ પૂજામાં એ કારણથી ઉતાવળ કરવા લાગે અને મન પૂજાની અંદર જોડાયેલું ન રહે તો એ ચાલુ ક્રિયાનો અનાદર થઈ ગયો. સવારે પ્રતિક્રમણ કરવા બેસે પણ 25 મિનિટમાં જો પ્રતિક્રમણ થઈ જાય તો મારી માળાઓ પણ ગણાઈ જાય, એમ સમજીને આમ જલ્દી પ્રતિક્રમણ કરે અને માળાઓ પણ ગણે તો તે યોગ્ય નથી. એટલે જે પણ ક્રિયા આપણે કરતા હોઈએ એ ક્રિયામાં પૂર્ણ ઉપયોગ એમાં મૂકી દેવાનો છે. તો અહીં યોગ એટલે મન વચન અને કાયા, પ્રણિધાન એટલે એકાગ્રતા, મન વચન કાયાની એકાગ્રતાથી સહિત સમિતિ અને ગુપ્તિ. સમિતિ એટલે સમ્યક પ્રવૃત્તિ, એને સમિતિ કહેવાય. જેમ ચાલવાની સમ્યક પ્રવૃત્તિ એટલે ઈર્યા સમિતિ, બોલવાની સમ્યક પ્રવૃત્તિ એટલે ભાષા સમિતિ, આહાર વાપરવાની સમ્યક પ્રવૃત્તિ એટલે એષણા સમિતિ, વસ્તુ લેવા મૂકવાની સમ્યક પ્રવૃત્તિ એટલે આદાન ભંડ મત્ત નિક્ષેપણા સમિતિ કે આદાન નિક્ષેપ સમિતિ, અને પરઠવવાની સમ્યક પ્રવૃત્તિ તે પારિષ્ઠાપનિકા સમિતિ. તો આ રીતે આ 5 સમિતિ એનું પાલન સાધુ જીવનમાં તો સહજ હોય, પણ શ્રાવક જીવનમાં અતિચારમાં બોલીએ છીએ એ અષ્ટ પ્રવચન માતા સામાયિક પોષ લીધે રૂડી પહેરે પાડી નહીં. એટલે એનો અર્થ એમ નથી કે માત્ર સામાયિક ને પ્રતિક્રમણ કે પૌષધ એ કરતા હોઈએ ત્યારે જ આનું પાલન કરવાનું. એના સિવાય પણ સતત આનું પાલન કરવા માટેનો ઉદ્યમ કરવાનો, પુરુષાર્થ કરવાનો. ગિરિરાજની યાત્રા કરતા હોઈએ તો ત્યાં પણ ઈર્યા સમિતિના પાલનનો ઉપયોગ રાખવાનો. કોઈની જોડે વાત કરતા હોઈએ તો ભાષા સમિતિ એનું ધ્યાન રાખવાનું. આહાર વાપરતા હોઈએ તો અભક્ષ્ય અનંતકાય વગેરે ન વપરાય એ રીતે એષણા સમિતિ એનું ધ્યાન રાખવાનું. કોઈ પણ વસ્તુ લેવી મૂકવી હોય તો પૂંજી પ્રમારજીને લઈને મુકાય, એમને એમ ન મૂકી દેવાય. જો એમને એમ મૂકીએ અને કીડી વગેરે જીવો હોય તો એ જીવોની વિરાધના થઈ જાય, માટે એમાં પણ ઉપયોગ રાખવાનો છે. પારિષ્ઠાપનિકા સમિતિ. આજે પણ કેટલાક શ્રાવકો એવા છે કે ઘરની અંદર બાથરૂમમાં એ પરાતમાં સ્નાન કરે અને પરાતનું પાણી અગાસી ઉપર જઈને પરઠવી આવે કે 48 મિનિટની અંદર તે સુકાઈ જાય. આ રીતે પણ પાલન કરનારા ઘણા શ્રાવકો પણ આજે જોવા મળે છે. તો આ રીતે 5 સમિતિ અને 3 ગુપ્તિ, મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ, એ ત્રણેય ગુપ્તિનું પાલન, એમ 8 પ્રકારનો ચારિત્રાચાર જાણવા યોગ્ય છે. એટલે ચારિત્રાચારમાં મુખ્યત્વે અષ્ટ પ્રવચન માતાનું પાલન. એને પ્રવચન માતા એટલા માટે કહેવામાં આવે છે, પ્રવચન એટલે ચારિત્ર, અને ચારિત્ર રૂપી બાળકને જન્મ આપનાર તે માતા છે. અને જન્મ આપ્યા પછી સંવર્ધન, સંરક્ષણ એ પણ આના પાલન દ્વારા જ શક્ય છે. માટે એને પ્રવચન માતા કહેવામાં આવે છે. શાસન માતા કહો તો પણ ચાલે, સંયમની માતા કહો તો પણ ચાલે. સંયમ જીવન સુંદર રીતે આ 8 દ્વારા પાડી શકાય. ખાસ કરીને આ 8નું પાલન એટલે જૈના ધર્મ એના દ્વારા આત્મસાત થઈ જાય. આ ચારિત્રાચાર અંગેની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. અને હવે આપણો પ્રશ્નોત્તરીનો
સમય થયો છે. બોલો તેજસભાઈ. પ્રણામ, ખૂબ ખૂબ આભાર. પ્રણામ. 3 પ્રશ્ન પ્રતિક્રમણને અનુલક્ષીને છે, એક સાથે હું બોલું છું, પછી સમાધાન થઈ શકે. પ્રતિક્રમણ વિધિમાં આલોચના અને પ્રતિક્રમણ વચ્ચે ફરક શું? કાયોત્સર્ગ એટલે શું? અને કાવસક કરતી વખતે ચરવડાની દાંડી આગળ કેમ રાખવામાં આવે છે? સૌથી પહેલા તો આલોચના અને પ્રતિક્રમણ. તો આલોચના એટલે 84 લાખ જીવા યોની કે 18 પાપસ્થાનકો જે પણ સેવાઈ ગયા છે એની આલોચના માત્ર આપણે કરીએ છીએ. પ્રતિક્રમણમાં આલોચના ઉપરાંત નિંદા અને ગરહા બંને થાય છે. પ્રતિક્રમણમાં પણ આલોચના તો છે, પણ આલોચનાની સાથે સાથે આત્મસાક્ષીય નિંદા અને ગુરુની સાક્ષીય ગરહા એ વિશેષ રીતે થતા જોવા મળે છે. એટલે આલોચના કરતા પણ પ્રતિક્રમણ દ્વારા આત્મા વિશેષ કર્મની નિર્જરા કરતો જોવા મળે છે. હા, એક પ્રશ્ન એ થયો. પછી બીજો, કાયોત્સર્ગ એટલે શું? હા, કાયોત્સર્ગ એટલે જેમાં કાયાનો ત્યાગ, એટલે કાયા ઉપરના મમત્વનો બિલકુલ ત્યાગ, એને કાયોત્સર્ગ કહેવાય. મચ્છર પણ શરીર ઉપર હોય તો તેવા સમયે પણ એને ઉડાડવાનો પ્રયત્ન સુદ્ધા પણ ન થાય, એને ખબર પણ ન હોય કે શરીર ઉપર મચ્છર બેઠેલો છે, પછી મચ્છર ગમે તે ઉપદ્રવ પણ કરે તો પણ પોતે કાયાનો ત્યાગ કરેલો છે. એટલે કાયાને હવે કાયાની સાથે આટલા સમય સુધી મારે કઈ સંબંધ નથી એમ સમજીને એને ઉડાડવાનો પણ પ્રયત્ન ન થાય, પરંતુ એને ક્ષમતાપૂર્વક સહન કરે. અને ત્રીજા નંબરમાં ચરવડાની દાંડી આગળ ક્યાં આપણે રાખીએ છીએ? આગળ તો રાખતા જ નથી. ચરવડાની દાંડી જે છે એ આ રીતે આપણે પકડીએ છીએ. ચરવડો તેવા દસીઓ આ તરફ હોય છે અને દાંડી પાછળની તરફ હોય છે. એમાં આગળ પાછળ. હા, કાવસક મુદ્રા વખતે બરાબર છે. કાવસક મુદ્રા વખતે બરાબર છે. એમાં શું છે કે ઉપયોગ પૂર્વક તો જ એ બરાબર રહેશે અને પેલામાં એ બરાબર રહેશે નહીં. એટલે પાછળ એ રાખવામાં આવે તો એક દસીઓ પણ બરાબર શાંતિ રહેશે ને આ પકડાશે પણ બરાબર. અને બીજું પણ કઈ કારણ હોવું જોઈએ, જો મને ખ્યાલમાં આવશે તો કહીશ. બોલો. અનંતાનુબંધી કષાય કેવી રીતે દૂર કરાય જેથી આખું વર્ષ ન ટકે, અને એ ઉદયમાં આવ્યું હોય તો એને દૂર કેવી રીતે કરી શકાય? બરાબર છે. હવે આમ તો આ વિષય થોડોક ગહન છે, પરંતુ આપણે શનિ રવિવારનો આ વખતનો જે બોસ્ટન સંઘનો સ્વાધ્યાય છે એની અંદર સંકિતના 67 બોલની સજ્જાઈની વાત કરવાના છીએ. એમાં થોડી ઘણી આ વાત કરીશું. પણ અનંતાનુબંધી કષાય એને સૌથી પહેલા તો દરેકની ભૂલોને ભૂલી જતા શીખવું જોઈએ. જો બધાની ભૂલોને ભૂલતા શીખી જાઓ તો અનંતાનુબંધી ન ટકે. આપણે ભૂલને યાદ રાખીએ છીએ માટે આ અનંતાનુબંધી કષાય ટકે છે. જો ભૂલ જ યાદ ન હોય તો કોઈના ઉપર તમને ક્યાંય કષાય ઊભો જ નહીં થાય. એટલે ભૂલોને ભૂલવાની બાબતમાં આપણે એ રીતે થઈ જવાનું છે, ભૂલકણા બની જવાનું છે કે જગતના બધા જ જીવોની ભૂલોને આપણે ભૂલી જઈએ તો અનંતાનુબંધી આગળ ન વધે. મીનાબેન, તમને અનમ્યુટ કરું છું, તમારો પ્રશ્ન પૂછજો. ન્યૂજર્સી થી મીનાબેન. સંભવ તમે અનમ્યુટ નથી થતા. ઓકે, ત્યાં સુધીનો બીજો પ્રશ્ન હું લઈ લઉં છું. હા, બોલો બોલો. હા, ગુરુજી પ્રણામ. ભગવાન મૂળ લાયક હોય તો એમાં 24 તીર્થંકર ભગવાનનું ચૈતવંદન થાય? જો મૂળ નાયક ભગવાનનું હોય ને મૂળ નાયક ભગવાનનું કરીએ સારું, પણ દરરોજ આપણે એક જ દેરાસરમાં જતા હોઈએ તો પછી જુદા જુદા ચૈત્યવંદન વગેરે બોલવા માટે તમે 24 તીર્થંકર પરમાત્માનું પણ બોલો, તેમાં કઈ વાંધો નથી. કોઈ પણ તીર્થંકરનું બોલી શકાય, સામાન્ય જીનનું પણ બોલાય, 24 તીર્થંકરનું પણ બોલાય, કોઈ પણ બીજા તીર્થંકરનું પણ બોલી શકાય. પણ સામાન્ય રીતે જે ભગવાન હોય એનું જો હોય તો સારું. પણ દરરોજ એક જ જિનાલયમાં જઈએ ત્યાં દરરોજ જુદા જુદા ના આવડતા હોય એટલે એ રીતે તમે જુદા જુદા બોલી શકો, વાંધો નથી. બોલો. વિક્રમભાઈ, તમને અનમ્યુટ કરવાની ટ્રાય કરું છું પણ નથી થતું. પ્લીઝ તમારો પ્રશ્ન માટે તમે. હા, હવે બોલો. હા, આપણે મારો પ્રશ્ન છે કે છીંક એ ઓલો
નોર્મલ અનથામાં જે બધા આગાર આવે છે એમ છીંકનો આગાર આપણે સંવત્સરી પ્રતિક્રમણમાં એને અશુભ માનીએ છીએ, બારસા સૂત્રમાં બી માનીએ છીએ, અને આ કુદરતી છે અને ચોમાસામાં થવાનું જ છે. અને છીંક બી બે જ રીતની હોય, એક રોગની હોય, શરદી થઈ હોય, અને એક અનાયાસે આવે. તો બેમાં આપણે કોઈ ભેદ નથી રાખ્યો. તેનું કારણ શું? ના, એમાં જો ભેદ રાખે ને તો પછી ઘણા બધા ભેદ રાખવા પડે. કારણ કે પછી કે ઊંચી છીંક જયકારી, ઊંચી છીંક હોય તો સારી, ને એ પછી એના ઘણા બધા પ્રકારો છે. એટલે એને એ પ્રકારોમાં ન જતા આમ સામાન્ય રીતે આપણા બીજા જે કાયોસર્ગો છે, દેવસિક પ્રતિક્રમણ, રાય પ્રતિક્રમણ, તો એની અંદર આપણે એને જુદી રીતે નથી ગણતા. તે સમયે આપણા કાયોસર્ગનો ભંગ પણ આપણે નથી ગણતા. પરંતુ એ પ્રતિક્રમણમાં પણ, દૈવસિક પ્રતિક્રમણ કે રાય પ્રતિક્રમણમાં પણ, જો દેવદેવી અંગેનો કાયોસર્ગ એટલે ચોથી થોય એ જો બોલવાની હોય અને કાયોસર્ગ આવે, છીંક આવે, તો એ આપણે ફરીથી કાયોસર્ગ કરીએ છીએ. એમ સાંજના પ્રતિક્રમણમાં લઘુ શાંતિ, એના કાયોસર્ગ વખતે કે લઘુ શાંતિ બોલતી વખતે છીંક આવે તો પણ આપણે ફરીથી કાયોસર્ગ કરીએ છીએ. કારણ કે એમાં દેવદેવીઓ વગેરેની વાત કરવાની છે. એટલે છીંક એક રીતે અનાયાસે આવતી હોય છે, પરંતુ અનાયાસે આવતી હોવા છતાં પણ છીંક એક પ્રકારનો અપશુકન પણ આપણે છીંકને કહીએ છીએ. જ્યારે બહારગામ જતા હોઈએ અને તેવા સમય આવે તો આપણે કે ભાઈ અટકી જા, બીજી છીંક આવે પછી જા, એમને એમ નહીં જતો. એટલે એ રીતે એને અપશુકન સમજીને આપણે અટકીએ છીએ. એમ પક્ષી ચોમાસીને સાંવત્સરી એ પ્રતિક્રમણ પણ માંગલિક પ્રતિક્રમણ તરીકે ગણાય છે. એટલે છીંક એની અંદર ઉપદ્રવ તરીકે આપણે ગણીએ છીએ. અને પછી એ ઉપદ્રવના નિવારણ માટે એનો કાયોસર્ગ કરી અને એને દૂર કરી છે. જો સકરારથ થી લઈને અતિચાર સુધી જો આવી હોય કે પ્રતિક્રમણમાં અતિચાર સુધી આવી હોય તો સકલારથ થી આપણે ફરીથી કરતા હોઈએ છીએ. પણ પછી જો આવે તો આવી રીતે એ થોયનો કાયો આપણે 4 લોગસનો કાયોસર્ગ કરી અને એના ઉપદ્રવ નિવારણનો કાયોસર્ગ કરીને એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. શંકા અને જિજ્ઞાસા વચ્ચે ફરક શું છે? હા, શંકા અને જિજ્ઞાસા. ક્ષમતા એટલે કેપેસિટી. ના, શંકા. ક્ષમતા એટલે ક્ષમતા નહીં, શંકા, મનની શંકા હોય ને. હા, શંકા. હા, બરાબર. ના, શંકા ને જિજ્ઞાસામાં ફરક એ છે કે જિજ્ઞાસામાં જાણવાની ઈચ્છા છે, અને જાણવાની ઈચ્છા હોય ત્યાં 1000 ક્વેશ્ચન થાય તો પણ એ શંકારૂપ ન ગણાય. એ પોતાની જિજ્ઞાસાને પૂર્ણ કરવા માટે કરે છે. અને શંકા એટલે પોતાને જ મૂળભૂત શંકા છે, આ મોક્ષ હશે કે નહીં, કે આ ભવ્ય ને અભવ્ય આ વળી કોણે નક્કી કર્યું. તો આવી રીતે જે હોય એને શંકા કહેવાય. એટલે આવી શંકા એટલે અવિશ્વાસના કારણે શંકા થતી હોય છે. અને જિજ્ઞાસામાં અવિશ્વાસ નથી, પણ એને જાણવાની ઈચ્છા છે. અને જાણવાની ઈચ્છા હોવાના કારણે એ જ્યાં સુધી પોતાનો ઓલો અર્થ ન સમજાય ત્યાં સુધી એ પ્રશ્નો પૂછ્યા જ કરે છે. તો એ જિજ્ઞાસા સ્વરૂપે ગણાય. હા, અચ્છા. હવે સમ્યક્ત્વદર્શીના ગુણોની અનુમોદના ન કરીએ તો અતિચાર લાગે? હા, લાગે. કોઈ પણ આત્મા જે ઉત્તમ આત્માઓ હોય એ ઉત્તમ આત્માઓના જે પણ ગુણો આપણને દેખાય એ ગુણનો આપણે ઉપબૃહણા પ્રશંસા કરવી જોઈએ. હા, એમાં અતિશયોક્તિ ન કરાય. જેટલું છે એટલું જ, એનાથી ઓછું પણ નહીં, એનાથી વધારે પણ નહીં. પણ જે છે એ તો આપણે જણાવવા જોઈએ અને એની અનુમોદના કરવી જોઈએ. ઓકે, મહેન્દ્રભાઈ, તમારો પ્રશ્ન પૂછજો. તમને અનમ્યુટ કરું છું. પ્રણામ પંડિતજી. હા, બોલો મહેન્દ્રભાઈ. ઘાતી કર્મમાં પણ અંતરાય કર્મ દેશઘાતી અમુક અપેક્ષાએ છે એવું સમજ્યો છું. હા, બરાબર છે. બરાબર. તો એ તમારા પ્રવચનમાં બેસવું હોય અને અસાતા છે એવું કરીને હું બેઠો રહું, એના બદલે થોડું વીર્ય ફોરવીને બેસીએ તો એ અંતરાય ન રહે એવું થઈ શકે ને? હા, એનો ક્ષયોપશમ ગણાય એ રીતે. કારણ કે જો જ્ઞાનાવર્ણીય કર્મમાં કેવલ જ્ઞાનાવર્ણીય સર્વઘાતી છે, બાકીના દેશઘાતી છે. દર્શનાવર્ણીયમાં કેવળ દર્શનાવર્ણીય અને 5 નિદ્રા એ સર્વઘાતી છે, બાકીના દેશઘાતી છે. મોહનીય કર્મમાં પહેલા 12 કસાય ને મિથ્યાત્વ એ 13 સર્વઘાતી છે, બાકીના દેશઘાતી છે.
અને અંતરાયમાં તો બધા જ દેશઘાતી છે. એટલે ત્યાં આપણે જેટલા અંશે પુરુષાર્થ કરીએ એટલા અંશે ક્ષયોપશમ ગણાય. ઓકે, આજના સ્વાધ્યાયમાં કીધું સાધાર્મિક ને મદદ કેમ ન કરવી, એક મદદ નહીં પણ ભક્તિ, કારણ કે સાધર્મિક એ ભક્તિનું પાત્ર છે. એટલા માટે આપણે શું છે, મોટા ભાગે હમણાંનો સમય એવો ચાલ્યો છે કે જાણે આપણે સાધર્મિક ઉપર દયા આવતી હોય અને આપતા હોઈએ, તો એ દોષરૂપ છે. એ ભક્તિનું પાત્ર છે, એ આપણો ભાઈ જ છે. એટલે એને બહુમાન પૂર્વક ભક્તિ પૂર્વક એને આપવું જોઈએ, પણ મદદના રૂપે આપણે ના આપી શકીએ. એની વાત આપણે આવતીકાલે પાછું ફરીથી વાત કરશું. સમય થઈ ગયો છે. સમય થઈ ગયો છે. થોડા પ્રશ્નો રહ્યા છે પણ પાછા કાલે આપણે લેવાની ટ્રાય કરીશું. હા, સારું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂત ગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય.